છે વોશિંગ મશીન કપડાં ધોવાનું અમેરિકામાં. આમાં વોશ થાય અને એમાં સુકાઈ જાય. આ બધા કપડાં મૂકવાનું છે. જો જોઈ રહ્યા છો હવે સુકાઈ છે કપડાં. અમેરિકાનો પંખો મસ્ત છે. કપડાં ધોવાય છે અને કપડાં સુકાય પણ છે. ગોડાઉન છે અને આ છે એક્ઝેક્ટ બહારનો નજારો જોવા જેવો છે. આપણા ખૂબ જ મજા આવે. બહારનું વાતાવરણ ખૂબ સુંદર સરસ મજાનું છે. અને આ હોટલ છે આપણા ગુજરાતીની. બહુ મજા આવે છે અહીંયા. અત્યારે બહાર આવ્યો છું વોક કરવા. સવાર 11 વાગ્યા છે ને મારા રૂમના કપડાં અને ચાદરોની બધું વોશિંગ મશીનમાં ધોવા માટે મૂકી આવ્યા છીએ અને થોડુંક વોકિંગ કરી લઉં. ઇન્ડિયામાં પણ બધાએ નવરાત્રિની રમઝટ બોલાતી હશે. હવે લગભગ આરતીની શરૂઆત થઈ ગઈ છે. લગભગ 9 વાગ્યા છે ઇન્ડિયામાં રાતના અને અહીંયા સવાર છે. અને હું થયું કે લાવો ચલો હાલીને થોડુંક બહાર જાઉં અને બધાને મિત્રોને બતાવું વિડીયો થોડોક. રિચમન્ડ કંટકી ખૂબ જ મજાનું સિટી છે યુએસએનું અને આપ જોઈ શકો. અહીંની ગાડીઓ પણ એકદમ સુંદર મજાની સરસ મજાની ગાડીઓ છે. GMC આ હેન્ડીકેપ કાર છે. અહીંયા હેન્ડીકેપ માટે પણ બહુ સારી સુવિધાઓ છે પાર્કિંગની અને બહુ જ હેન્ડીકેપને પણ અહીંની સરકાર બહુ સપોર્ટ કરે છે. પ્લેનની અંદર પણ તમને આપ હેન્ડીકેપ હોય તો તમને ફૂલ સુવિધા, કોઈ જાતનું ટેન્શન નહીં. અને તમે રોડ ઉપર ચાલો તો ગાડીઓ પણ ઊભી રહી જાય. તમે એક બટન આપ્યું હાથ દબાવવાનું. અને જો અત્યારે હું બહાર આવ્યો છું રિચમન્ડમાં કોક હોટલ છે. ચિકનની હોટલ, નોન વેજ બહુ સારું મળે છે અહીંયા. અને હું તો વેજ ખાઉં છું એટલે પણ લોકો બધા જતા હોય એટલે આપણા ઇન્ડિયન કહેતા હોય સારું મળે છે. આ રિચમન્ડ અને સામે પેટ્રોલ પંપ છે. અહીંયા GJ2 આપણી ગુજરાતી પાણીપુરી બહુ સરસ મજાની. રિચમન્ડમાં જ્યારે પણ તમે આવો તો પાણીપુરી સ્વાદ લેવો હોય, દાબેલી છે, વડાપાઉં છે, તો એ રિચમન્ડમાં GJ2 કહેવાનું એટલે તમને બહુ જ મસ્ત મજાનો ખટારો છે ત્યાં. આ છે રિચમન્ડ હાઈવે, વેસ્ટર્ન રોડ અને આ છે બેસ્ટ વેસ્ટર્ન. આ નેશનલ હાઈવે છે. સરસ મજાનો નજારો ત્યાંનો. ગાડીઓ પણ જાય છે. આની સિસ્ટમ બહુ સારી છે કે ગાડીઓ બધી એટલી દૂર ઊભી રહેશે 5-5, 10-10 ફૂટ કે એક્સિડન્ટનો કોઈ ઇસ્યુ જ ન રહે. જો કોઈ પણ ગાડી હશે સ્પીડમાં તો પાછળ ગાડી એટલી બધી જગ્યા આપશે કે દૂર જ ઊભી રહે કે ઠાઠું ઇન્ડિયા ઘોડે નહીં થાય. એટલે બહુ સરસ મજાની. જો તમે કેટલી ગાડી દૂર ઊભી રહી છે. બધી જ ગાડી તમે જોશો ને તો 5-5 ફૂટ દૂર હશે, 5 થી 10 ફૂટ. હા, ભુરિયાની ગાડી છે. જો ભુરિયો ડ્રાઇવિંગ કરે છે. આ 4 રસ્તા સિગ્નલ છે અને રૂલ્સ બધા એટલા બધા સરસ મજાના પાડશે આ લોકો. રૂલ્સ ઇઝ રૂલ્સ. બહુ બઢિયા. જો મસ્ત નજારો છે. આ મેન ગેટ છે હોટલનો. બધા આર્ટિસ્ટો રોકાણા છીએ. અહીંયા ઘણા બધા આર્ટિસ્ટો રોકાઈ પણ ગયા હશે. અમારી પહેલાં અહીંયા ભુવાજી, ગમન, જિગ્નેશ, કવિરાજ પણ આ હોટલમાં રોકાણા હતા. ઘણા બધા આર્ટિસ્ટો આવે છે અને આપણા ગુજરાતીઓ તેમને હોટલમાં જ લઈને આવે છે. રિચમન્ડ અત્યારે અમારા સાથે અમારા ભૂમિબેન પંચાલ અને અમારી ટીમ
હોટલ નાઇસ હોટલ છે, બહુ જ સરસ મજાની હોટલ છે, ખૂબ નજારો સરસ મજાનો છે. અહીંના ટ્રક, અહીંની ગાડીઓ, અને આપણા ગુજરાતીઓ એટલી જલસા કરે, એટલી મોજ કરે છે સાહેબ. ભૂરિયા પાસે પણ કામ કરાવે છે, સરસ મજાનો એન્જોય કરે છે, સરસ મજાની મોજ. અને આ વિડીયો હું વણેનથી લાવો ફ્રી ટાઈમ મળ્યો તો વિડીયો બનાવું. બધા મારા મિત્રો સર્કલને મિસ કરું છું અને યાદ પણ કરું છું. બધાએ મજામાં રહેશો તમે, અને ગુજરાતમાં એ નવરાત્રિની મોજ લેતા હશો. અમારો શો છે રાત્રે, એટલે તમારા નવરાત્રિ ચાલુ થઈ ગયા છે, તમારે સવાર પડશે, સવારના 4 વાગશે એટલે અહીંયા અમારી નવરાત્રિની શરૂઆત થશે. બાય બાય, જય માતાજી, હેપી નવરાત્રિ, એન્જોય ઇન્ડિયા.